જામકંડોળાના ગ્રામ પંચાયતના સદસ્યનો વિડીયો વાયરલ। ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા રમેશભાઈ બાલધાનો વિડીયો વાયરલ થયો। આ વિડીયોમાં રમેશભાઈ બાલધા ભાજપ સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છે। ભાજપનો ગઢ ગણાતા જામકંડોળામાં ભાજપના કાર્યકરો એવું તો શું થયું કે સરકાર વિરુદ્ધ બકવાસ કરતા હોય તેવો માહોલ જોવા મળ્યો। 27 તારીખે અમિત શાહ જામકંડોળામાં આવીને સભા ગજવવાના છે અને ભાજપના જ કાર્યકરોમાં આવો અસંતોષ। ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે જામકંડોળાના આ વખતે કેવી પરિસ્થિતિમાં જોવા મળશે તે તો આવનાર સમય જ બતાવશે। અહેવાલ અતુલ લશ્કરી, જામકંડોળા। મશીન નો અવાજ સમજી ગયા? ન કરજો, હું તને કહું 50 જણા વિરોધ કરે ને તો ગમે એ બેવડો હોય એની માને છે। પંજાબ, હરિયાણા ખેડૂતો 2 વર્ષથી આંદોલન કરે। ખેડૂતો 2 વર્ષ કોઈ નથી કરતા ફૂકરવા। અને તું જો આ પેલો રેકોર્ડ કે આ પૂરતી ઉડે બાતી કરવાની દેતા આખા દેશમાં આવું તમે 700 નાની વાવડી માં ક્યાં ઘરવા દીધા નો કરવા। અરે અહીંયા નહીં, હરિયાણામાં ક્યાંય નથી કરવા દેતા। આટલી વાત તો નહીં આવે, ક્યાંય ક્યાંય નથી કરવા તો એ આયન ક્યાંય સાચો રાજસ્થાનમાં નથી કરવા દે। જરૂર તો છે નથી આને બેહાડી શું કરે ખબર? હું તો નથી આ મીઠું જે છે બરાબર તમને લાલી આપે આપી અને તમારી જમીન લઈ લેવાની વાત છે। હા એ વાત સાચી સમજી ગયા? પછી તમારે નવરા થઈ જાવ પછી તમારે કામ નહીં જાવ આ ખંભાળિયા વાળા નિલેશ ને જમીન આપી દીધી ને હા ઓલા શું હોય છે ખબર? ટિફિન લઈને ઓલા ત્યાં જાય ત્યાં જાય રિલેક્સ માં એક છોકરો લેવાનું નક્કી કર્યું બરાબર તોય સમજ્યા નહીં બોલવાની ટિફિન એક વાત હોય આની એ જ લીધી હે ટિફિન લઈને સામે જવાનું લાવ